હેલો. હા હેલો, કોણ? કેમ છો? કોણ તમે? કોણ? મમતા બોલું. મમતા? હા, કોણ મમતા? સંજેલીથી મમતા બોલું. ભૂલી ગયો હું? સંજેલીથી મમતા? યાર મને યાદ નથી આવતું હો, સંજેલીથી મમતા. કેમ યાદ નહીં આવતું હે? ના ના, સંજેલીથી મમતા મને નંબર સેવ નથી ને તમારો? હા, સેવ નથી કર્યો એમ? પણ તમે ફોન જ ના કર્યો હોય પછી કઈ રીતના સેવ કરું તમારો નંબર? કર્યા, ઘણા વખત ફોન કર્યા. એ કેમ ઘણા વખત કર્યા હે? ઘણા વખત ફોન કર્યા મેં. એવું મને તમે ઘણા વખત ફોન કર્યા? હા, તમે ફોન જ નતા ઉપાડતા. આ ભાષા તો મને તો સંજેલી નથી લાગતી હો. તો તમે કાને કહો, લાગે? તમે કહો સંજેલી ના છે અમે, તો મેં કીધું આ ભાષા થોડી સંજેલીની છે. સંજેલીની તો સંજેલી વાળા આવી રીતના વાત જ નહીં કરે. આવી રીતે જ વાત કરે સંજેલીના. એવું? હા. બરાબર બરાબર. તમને મેં મળવા બોલાયા, મળવા કેમ નતા આયા? ક્યારે બોલાયો મને તમે? અરે મેં ફોન કર્યો હતો તમને. હા બરાબર બરાબર, હવે યાદ આવી. મમતા? વાહ વાહ વાહ, ભૂલી જો લાગે હો ને. અરે કઈ નહીં ભૂલી જાય, તમને ભૂલાય? હા તો યાદ રાખો. હા હા, તમે રૂપનો કટકો એટલે તમને તો ભૂલાય ક્યારે ક્યારે પણ નહીં ભૂલાય. નેક્સ્ટ બોલાય રૂપનો કટકો. હા હા, તમે રૂપના કટકા, એ વાત તો સાચી તમારી. અરે એટલે મારે નહીં આવી શકું ને, હું તમને લવ થોડો કરું તો તમને હું મળવા આવું તો હું ડાયરેક્ટ કહું કે આવી ગયો સંજેલી બસ સ્ટેશન મળવા. ડાયરેક્ટ થોડી અવાય મારાથી, એમના અવાય? તમે હું આવી ગયો ને માર ખવાડ્યો તો પ્રેમ કરો. દેખો હું ત્યાં આવી ગયો, તમે બોલાયો ને હું આવી ગયો બરાબર, અને જો તમે બધા છોકરાઓ ભેગા કરીને મને બરોબર માર્યો તો શું કરું? ના ના ના, ની માર ખવડાવું. હું તમને પ્રેમ કરું હું તાર. પ્રેમ કરો એમ? હા, પ્રેમ કરું. પ્રેમ કરો પણ એ અવળો મારો અવળો પ્રેમ કાઢી નાખે, એનું શું કરવાનું? આ બસ સ્ટેશન વાળા નહીં નજીક કોઈ નહીં મારે. હું હે ને તમે તો છૂટી જાઓ કે યાર આ તો સામેથી મળવા આવ્યો મને, એમ તેમ બધું કરવા માંડીએ તો શું કરવાનું? ના ના ના, હું દોડીને આવી ગયું ને. નહીં નહીં, દેખો મમતા બેન, હવે તમને બેન જ કહેવા પડે. ના ના, બહુ જ નહીં કહેવાનું હો ને. મને ભારે દિલમાં દુઃખ થાય યાર, તમે રાલ એમ કરો તો એવું થોડું મેળ પડતો હોય. એટલે બેન નહીં કહેવાની એમ? ના, હું તમાર લવર ગણાય. શું થયું? હું તમાર લવર ગણાય. લવર ગણાય તે એટલે બેન નહીં કહેવાની, પણ મારે હે ને ઘરવાળી હે તો પછી થોડું એમ તમને ડાયરેક્ટ કહું કે લવર લવર એમ કહેવાય મારાથી? લવર એમ કહેવાય. નહીં કહેવાય ને. હું ગપ્પા માર્યા કરો યાર તમે. મેં પહેલા વાત કરી હતી, આપણે લગ્નની વાત કરી હતી. કઈ ક્યારે વાત કરી હતી મને? સર હું નાહી આવી હો ને, તમે એમ કહો હતા તો. કઈ નહીં આવવાના? હે? તમારી કન નહીં હોય, મારી કઈ આવતી રહેવાની? હા. ઓ તારી, મારી ઘરવાળી તારું કુટિયું કાઢ નાખે બરાબર મારી નો. ના, નહીં મારે મને. અને ખબર હે ને તમને ખબર તો હે કે મુકાને કેટલા છોકરા હે પહેલા યાદ કરી લેજો કે મુકાને 15 છોકરા તો છે જ ઓલરેડી. એ જ બધું કબૂલ. શું કબૂલ? બધું કબૂલ છે એમ તે નતું કીધું મેં. બધું તમને કબૂલ હોય, પણ હું તમને શું કહું કે 15 છોકરા છે ભાઈ મારે. આવું ભાઈ એમ કહેવાય ગયું બેન. અને હવે તમે આવો તો પાછા કેટલા થાય ખબર હે ને? 15 ને 15 હું તો 20 છોકરાઓનો ઓર્ડર માર દઉં. કેટલા ખબર? એટલે કેટલા થાય? 20 ને 15 35 તો થઈ જાય. હા, થઈ જાય તો કઈ વાંધો નહીં. અને ખબર તમે વિડીયો જોતા જ હશો ઇન્સ્ટાગ્રામમાં મારા, તો મારા 15 છોકરા મોટા થઈ જાય ને એટલે 15 છોકરાઓને ઇન્સ્ટા આઈડી ખોલવાનો છું બધાની. 15 આઈડી ખોલવાનો છું. એ તો ખોલવાની જ છે. પછી બધાને ડાન્સ શીખવાડવાનો છું, મારી જેવો ડાન્સ. મને બધો શીખવાડવાનો તારે. પણ તમને લાવવાનો નથી પછી ડાન્સ કઈ શીખવાડ્યો તમને? ના, આવતી શ્રી. હે? હું તો આવતી શ્રી. ને નહીં લાવું તે? એ તમારું થોડું ચાલવાનું છે, એ તમારું ચાલવાનું છે ને. મારું ઘેર દેખી લો. હા, એ તો દેખી લીધું. એમ નામ કેમ આવી જાય? મારું ઘરથી ને નથી દેખ્યું ને કઈ નહીં, તો એમ નામ થોડી આવી જાય. નંબર મળી જાય એટલે ઘેર એડ્રેસ બધું આવી જાય. એવું હે?
હા એટલે તું કોઈ મોટા અધિકારીની છોરી છે એમ? આજ તો એવું? તો આપવા શું કરે? માં પપ્પા કઈ નહીં, ખેતરમાં કામ કરે તારે. ખેતરમાં? હો એટલે તારા પપ્પા ખેતરમાં રહ્યા મારું લોકેશન કાઢે કે? હો એવું હું હે? એટલી બધી ભણેલી તો નથી, હા હા. પણ એ તો હું આપણે શું કહેવાય, અરે આવડી નથી રહેતું. બધા દુનિયામાં ઘણા બધા ભણેલા એના કી. એવું હે? મુકાન જવાની એમ? હા એવું હે? હા એક મને મજાક તો બહુ થઈ ગઈ મમતા બેન, તમે મારી વાત સાંભળો. બહુ મજાક તમે કરી લીધી. અત્યારે હવે ફોન મૂકો અને યાર કોલ નથી કરો, બરાબર કે યાર? અહીં મારી કોક દિવસ જો મારી વાત સાંભળો પેલા મમતા, મારી વાત સાંભળો. જો તમે કોલ આવી રીતના કર્યા કરો મને, હું તો કહું કે નહીં, તમે મન જ્યાં સુધી લવ ની હા લવ કરું એમ કહું ને હા. તો ના મારી વાત સાંભળો. જો તમારો આવી રીતના ફોન આવીને મારી ઘરવાળી ઉપાડી લીધો અને કોણ આવી રીતના હેરાન કર્યા કરે એમ છે ને તેમ હે. હું જો એ શક કરવા માંડી જી ખોટી, તો મારા તો મારી માં ધુમાડા કાઢી નાખે ને જતી બી રે, અને મારા 15 છોકરા રખડી જાય, હું રખડી જાઉં ને બધું રખડી જાય. જતી રહે તો હું આપતી રહું. હે પેલું મારા 15 છોકરાનું ખાવા કોણ પૂરું કરે? એ બી એને હું મારી ઘરવાળીને બી બહુ મોટો અડક બહુ લવ કરી રહ્યો હું. એટલે તો ઘણો લવ કરી રહ્યો, એના વગર હું જીવી બી નહીં શકું, એટલો લવ કરી રહ્યો હું. મારે બી એમ જ થઈ ગયું પોઝિશન. તમારે જો તમે તઈ લવ કરો તો હું તમે નહીં કરું તે. એવું હે? બરાબર, તો વાત સાચી છે તમારી, બહુ સાચી વાત છે. પણ હવે તમને કઈ રીતના સમજાવવાના યાર? દેખો મારો દોસ્તાર છે, દોસ્તાર સાથે સેટિંગ કરી આલું તમારું? ના મસ્ત છે, મારી કરતા મસ્ત રૂપાળો ના રે ના મને કાનુડો છે, કાનુડો. કરી આલો, બોલો સેટિંગ કરવું હોય તો કરી આલો. ના ના તમે મને ભારે ગમી રહ્યા એટલે તમારી હંગાત જ કરવાનું છે મારે તો. એવું તે મારામાં શું હે તમને હું ગમી ગયો? એ તો કઈક ગમી ગયું એટલે. હું કઈ રીતના ગમી ગયો? ગમી જ જાય ને, કેમ નહીં ગમે? એક તો પેલી એ મુંબઈ વાળી એ મારી દડ કાઢી નાખ્યો છે ફોન કરી કરીને, એને તો મેં ભૂલાડી છું ગમ. અને હવે પાછા તમે મંડી પડ્યા કે ગમો છો ને દિલ લાગી ગયું ને એ બધું. શું એવું બધું તમારા? હું તો નહીં ભૂલું. કોઈ ગયા રમતા કોઈકની પથારી નથી ફેરવો બેઠા બેઠા? ના અમે તમે પથારી બી મા બાપની બી ઇજ્જત કરો તમે થોડીક. આવી રીતના ગમો છે ને લવ કરું છે ને એવું બધું, એ બધું શું વળી પાછું? એ હું લવ કરું, હું બીજું કઈ જાણતી નથી. અમારે અહીં લગ્ન છે, તમારે આવવાનું પડે. કે રફ કર હું કઈ તારીખે? બીજંગ રમવા કાલે. કાલે ને મારા દોસ્તારને લઈને આવું છું. હો ને? ના દોસ્તારને નહીં, દોસ્તારનું શું કામ તમારું કામ છે? અરે યાર તો સમજતી કેમ નથી આવતા ને? કઈ રીતના સમજાવે? મારો દોસ્તાર બહુ મારી કરતે મસ્ત અડક કૃષ્ણ કાનુડા જેવો લાગે છે, ખતરનાક. કાનુડા જેવો લાગે તો મારા કામનો નહીં. એવું? હવે તારે જેમ કરવું હોય તેમ કર યાર. હું તો હવે થાકી પડ્યો તમારી ઉપર. થાકી પડ્યો એમ નહીં કઈ. હવે હું ડાયરેક્ટ જો તમારો હવે ડાયરેક્ટ નંબર છે ને મારા દોસ્તારો નાલવાનું કરવાનો હોય ખરેખર. કેમ કે આવી રીતના તમે ને ખોટી રીતના હેરાન કરો તો નહીં ચાલે. ખરેખર નહીં ચાલે યાર, આવી રીતના થોડું ચાલે. આખો દિવસ કોલ કરીને કે ગમો છો ને એમ છે ને તેમ હે યાર. તમને બીજા છોકરા નથી મળતા કે? ના નથી મળતા. કે કઈ રીતના? આ દુનિયામાં કેટલા છોકરા હે પાર ખતરનાક. પણ જેન હંગાત દિલ લાગી જાય ને એન હંગાત લાગી જાય એમ. આ પેલા દેખો ને આ વિક્રમ ઠાકોર ને હાર્દિક પંડ્યા ના બધા મોટા મોટા સેલિબ્રિટી છે, એના જોડે કઈક હાઈ કરી સેટિંગ કરી લો ને યાર. મારા જોડે શું છે? હા મારે તમારી જોડે કરવાનું, તમારી જોડે દિલ લાગી ગયું ને પછી નહીં મેળ પડે ને. એવું? એવું તો શું હે કે મારામાં દિલ જ લાગી ગયું તમને? ઓહો, દિલ લાગી જાય. એવું કે કેમ એમ દિલ લાગી જાય? ખોટી બકવાસ કરવાનું બંધ કર યાર, મારે પછી વધારે બોલવું પડે. હું બકવાસ નથી કરતી, હાસુ હાસુ કહું. ખોટી ક્યારની બકવાસ કરી રહી કેમ છે ને તેમ હે ને ભાઈ. મારા ભાઈ સાથે લગ્ન કરવું હે બોલ. ના તો યાર હવે તું મારા ઘરે જ આવી ગઈ. હા આવી જ ગયું. હે આવી જ ગયું તે. એટલે મને કે મારા ભાઈ ને? કમન મને? હો એ હવે તને કઈ રીતના સમજાવવાનું? તો યાર અહીં ગોળ ગોળ મને નથી ફેરવે. હું ગોળ ગોળ નથી પડતી, હું ફરતી, હું હાસુ હાસુ કહી રહી છું. હવે તને કઈ રીતના સમજાવવાની? મારી બોન એમ કહું, હવે તને બીજું તો હું કહું? ના ના બોલ નથી કહેવાનું એમ. તો તને હું નહીં મળ્યો તો તું શું કરી એમ કે ને?
હું જતો રહું મુંબઈમાં 2 ફોન મારા ઘરવાળી માં મમ્મી પપ્પાને બધાને લઈને જતો રહું. હજી તમે સંભળાય. હે મુંબઈ? હા મુંબઈ. પણ તને જડું જ નહીં પછી મુંબઈ કઈ રીતના આવી તો? એટલે જેદાન ટિકિટ કઢાવો તે નો સુધી ને. એવું? હા થાકી ગયો ભાઈ, તને યાર કંટાળી ગયો છું. તમે આખી ઘણા સિટી જતા રહો ને તઈ સુધી હું તમને નહીં છોડું એમ. એવું? હા બરાબર. તમને દિલ લાગી ગયું એટલે આવું પૂરું લાગી ગયું. મારી ઉપર દિલ લાગી ગયો? એવું? તો લગાડો ને, ઘણા છોરા યાર લગાડો દિલ. મારી જોડે હું દિલ લગાડો યાર? આ કાળિયા માણસ જોડે યાર ખોટા તમે યાર દિલ લગાડવા યાર સારું નહીં લાગે. તમે ગોરા રહ્યા, તમારે કોઈ ગોરો હોય ને એના જોડે દિલ લગાડવાનું. ના ગોરા જોડે નહીં મારતા, કાળિયા જોડે લગાડવાનું. હું વાત કરો? હવે મારે હું તમને કહેવાનું યાર, દેખો મારી વાત સાંભળો. હું સાંભળું? તમે તો ના ના એમ કહો, મારી વાત સાંભળવાની હોય તમારે. દેખો મારા નજીક એક ભાઈબંધ છે મારો, વાત પૂરી સાંભળજો કે એ નજીક છે, ખતરનાક છે. ત્યાં લગ્ન કરી લો તો આપણે ઈ કઈ થોક જતો રહે તો આપણો મેળ પડી જાય ને. ના ના દેખો ઈ તમે લગ્ન કરીને આવો એના જોડે તે ઈ કઈ થોક જતો રહે એટલે આપણો બી મેળ પડી જાય. હા ના એવો મેળ થી પાડવાનો. કેમ? હવે તમને શું કહેવાનું યાર? તમારે લવ કરવો નથી કરવો? મારે તારાથી થાય કર લે ભાઈ, મારી બેન એમ કહું. હવે તારાથી થાય ને ઈ કરી લે, બાકી લવ તો નથી કરવો ભાઈ તારી જોડે. ના મારે તારી બેન મારો કરવો છે, મારે જ કરવો. અરે યાર હવે તને હું ફોન ખોટી કરે નથી બરાબર કે? ના હું તો કરવાની, મને દિલ લાગી ગયું, મન દિલ બધું લાગી ગયું છે. એવું? બરાબર. ભારે ગમી ગયો. હું ગમી ગયું? તમે ભારે ગમી ગયા એટલે. હા તમે ગમી ગયો કરો કે મેં કીધું હું ગમી ગયું એવું તો તમને. દેખો મજાક તો બહુ થઈ ખોટી, હવે ફોન મૂકું. આવી રીતના કોઈને હેરાન નથી કરો, કેમ કે તમે ઘરની બી ઇજ્જત થોડીક રાખો યાર. આવી રીતના કોઈને કોલ કરીને હેરાન નથી કરો. ઘરની ઇજ્જત હોય તો આપણે લગ્ન કરી લે તો થઈ જાય. એટલે લગ્ન કરી લે એટલે ઘરની ઇજ્જત આવી જાય? કઈ હા ઇજ્જત થી આવતી રે? અહીં મારે ઘરવાળી ને કઈ રીતના ઇજ્જત આવી જાય? મારી ઇજ્જત પથારી ફરે એનું આ બીજી બાયડી લાવી એમ થાય તો શું કરવાનું કે? કઈ નહીં, બે બે રાખવાનું કેમ કે પછી આ ભેગી થાય લડાવવા વાળું. બે જણી પછી લડાજો ભેગી થાય. હા મન મારે એટલે હું તમને મારી એની હારું જ તને નથી લાવવાનો, કેમ કે આવી રીતના થોડું ચાલે. તું બસ દેખ હમણાં ही મારવાની જ વાત કરે તો આવી જાય તો મારા તારા પાર યાર લટિયા પર લીધી નાખે એવું કામ. ના નહીં મારું એમ તે. એવું? હા ચાલ તારો બકવાસ બધો બંધ કર, હું ફોન મેલું ને હવે કોલ કરતી નહીં બરાબર. બ્લોક લિસ્ટમાં પેલો નંબર નાખ્યો ને આ પાછો કયા નંબરથી તે ફોન કર્યો? પેલો નંબરથી મેં બ્લોક લિસ્ટમાં નાખ્યો હતો બરાબર. આ નંબર પાછો બીજો? એ તો બધું મળી જ જાય મને. હવે હું ડાયરેક્ટ સિમ બદલી નાખીશ. દેખજે હવે તું ફોન પછી તું મરી જાય ને તો બી તને નહીં જડે. હું તમારા ઘરે સાચી રીતે ડાયરેક્ટ તમારા સિમ બદલતે સિમ બદલતે મારે ઘેર? એવું? કઈ વાંધો નહીં. હવે તને યાર સમજાવીને થાકી ગયો. મારા દોસ્તો બી ઘણા જ બધા ઉઠે ને યાર 700 ભાઈ બંધ છે, એમાંથી એક તો તને ગમી જ જાય એક દોસ્તાર તો. ના ભાઈ બંધ સંગાત થી કરવાનું નથી. તો કઈ કે હવે કઈક શાયરી બોલ ને તાર. હવે કઈક શાયરી બોલ દે ને તો યાર. હવે મને દિલ ખુશ કરી નાખે એટલે હું હવે હે ને તારો ફોન મિલું બેન તરીકે શાયરી કઈક માર દે. ના બોન તરીકે નહીં, મને શાયરી સુધી નમળા આવડતી ને એમ નથી કરાવો. તો હું આવડે તો તમને બીજું? મને ખાલી લવ કરતા આવડે, જેની પર લાગી જાય એની પર. એટલે તમારી પર લાગી ગયું એટલે આવું તમને છોડવાની નથી. હું આવ કંટાળી ગયો યાર આ છોકરીઓથી. તમને યાર અમે ઇન્સ્ટા પરથી નંબર મારે લઈ લેવું પડે પેલું.
કેમ કે ઇન્સ્ટાગ્રામમાં મેં પ્રમોશન આવશે યાર એમ કઈ નંબર મૂકેલો ને તમે બસ નંબર લેતે ને ફોન કરી રાખો એવું થોડું ચાલે. યાર થોડીક તમે ઇજ્જત રાખો યાર કે યાર તમારા મનોરંજન માટે હું વિડીયો બનાવ્યો તમે યાર ડાયરેક્ટ મને ફોન કરીને કે એમ છે ને તેમ હે. તમને એક વાર તો સમજાયા કે ભાઈ બેન મારા લગ્ન થઈ ગયા હે બરાબર ને મારે 15 છોકરાઓ છે તો પછી હું કામ હેરાન કરી રહ્યા તમે હું કામ મારું માથું ખાઈ જાઓ યાર તમે. ભલે ને લગ્ન થઈ ગયેલું હોય કે જી હોય તે હું જ તમને થવાની છું. હવે હું કહેવાનું તમને હું મરી જઈ યાર હો કાલે પછી યાર આવી રીતના હેરાન નથી કરો 15 છોકરા બી રખડી જાય તો કઈ નહીં. અહીંયા મરી ગયો. હે અહીંયા મરી ગયો. તું પણ મરી જવાની એમ. તો કઈ વાંધો નહીં તું બી મરી જજે હાથે હાથે આપણે છે ને તઈ જઈને ભેગા થા હું આપણે પેલું હું ને તઈ જવાય એમ કે સ્વર્ગમાં કે સ્વર્ગમાં એમ નરકમાં નહીં ડાયરેક્ટ ઉપર ભગવાનના ઘરે. બરાબર નહીં ભેગા થવું કઈ વાંધો નહીં હું કાલે જવા કરું છે ઉપર બરાબર કે. હા તે હું આવી રહી છું. તું ફોન મેલ મગજની પથારી ફેરે કરે આખો દિવસ મજાક લાગે રહી. હું મજાક નથી કરતી હું હાસ્ય કહી રહી છું. તને યાર ભૂલી જાય એમ કરીને હું તને સારી રીતના વાત કરું તો પાછી યાર આવળી વાત કરે. કઈ અવળી વાત કરું હું સીધી વાત કરું તમે જો અવળી વાત કરો છો બધું અવળી. હવે પછી ફોન આવ્યો ને દેખજે હવે પછી ફોન આવે તારા ઘરે ડાયરેક્ટ તારા મા બાપ ને કેવા આવીશ તો સારું લાગે. તો વાંધો નહીં કેવા આવે તો હું તમારા સંગત થઈ ગઈ વાત તો પડે. પણ તારા પપ્પાનો તારા મમ્મીને તો આપણને વાત કરી કે આ મને 2-3 યાર કેટલા દિવસની હેરાન કરી રહી હે. બરાબર રેકોર્ડિંગ બી મારી પાસે છે નથી એમની 2 રેકોર્ડિંગ પડી છે તમારા મારી પાસે. પછી તમારા મમ્મી પપ્પાને હું બતાવીશ ને પછી કહેતા નહીં કે પછી એમ થયું ને એમ થઈને મગો જુઠ્ઠો છે ને એમની વાત કરતા. મારી પાસે પ્રૂફ છે બધા બરાબર. હું તો મારે હું તમે મારા પપ્પાને કહો મારી યાને કહો તે બી હું તો આવવાની કે આવવાની. એટલે મારામાં શું છે એવું હવે તું મને કે મારામાં શું છે એવું કે તું બસ કે હું જ ગમી ગયો તને. હા બધું તું જ વાત કર હું તને નથી હવે બોલવાનું જ નથી એક શબ્દ બે તું ખાલી કે મને હું દેખી ગઈ એવું તું મારામાં. સ્ટાઇલ સ્માઇલ ડાન્સ સ્ટાઇલ કે સ્ટાઇલ દેખી ગઈ મારો અને સ્ટાઇલ બીજું સ્માઇલ હા બધું વિડીયો દેખીને પાર ભારી ગમી ગયું. બરાબર છે તમને ગમી ગયું યાર હવે પછી બીજું શું થાય રહ્યું તમને. એમ બસ આવતો આની હંગાત મારે લગ્ન કરવું એમ થઈ ગયું બીજું કઈ નહીં. કોની હંગાત લગ્ન કરવાના આની હંગાત. હો તાર મારે હંગાત કરવાનું કરે તમારે. અલે યાર આવો તમે ને કોમેડી કર્યા કરો મને તો હસવું આવી ગયા અને તમે કોમેડી થોડી કરું હું કઈ હાસું કહું હું. અરે યાર હવે મારે વધારે વાત નથી કરવી અને હું કાલ આવું છે સંજેલીમાં અને બસ સ્ટેશનમાં મળું બરાબર કે કઈ મળીને પછી હવે તને કઈ જ નથી કેવું આવીને મારે સીધું તને ડાયરેક્ટ લઈ જાય મમ્મી પપ્પા જોડે તને હાજર કરું અને બધી વાત કરું કે આવી રીતના હેરાન કરે છે મારા જોડે એમ. હું જાણું મને લઈ જવાનું ફરવા એમ જાણતી ના લઈ જઈએ બગાડીને એમ જાણું બગાડીને શું લઈ જાઉં મારા ઘરવાળીને બહુ હું ડોંગરે લઈ ગયેલો ભાઈ. અહીં ડોંગરે એને કઈ જાણે કઈ આમ બહાર ફેરવી લે એમ અમદાવાદ સુરત ને બધે ઘણે ફેરવી લાવેલો. હા આપણે તો મુંબઈ જતું રહેવાનું ને મુંબઈ જઈને શું કરવાનું પછી કઈ નહીં ઘંટોળી વગાડું કે ઘંટો લઈને ફરશું કે ભીખ માંગું. ભીખ માંગુ તમે જે કરો એ હું કરે. હું તો કુવામાં કૂદી પડીશ તો હું કુવામાં કૂદીશ. હો હે હા કુવામાં કૂદી પડી તું દી. હો હવે તને કઈ રીતના સમજાવવાની રે ભાઈ. તો ફોન મેલ હવે ફોન કરતી નહીં તું કટ કર ને ફોન કટ કર બકવાસ બંધ કર. મોત કરે ફોન મેલ ભાઈ મને એમ તું મગજ ન કરે ખરાબ કરે રે. નહીં મગજ થોડું ખરાબ થઈ જતું હોય કઈ
ફોન મેલ ને ભાઈ, અરે મારી બેન તને કહું, ફોન મેલ ને ખોટી રીતે ખોટી હેરાન ન કરે આમ તું, પછી મજા નહીં આવે રે. ફોન મેલ તું, ફોન મેલ, બીજી વાત નહીં. ના મને મળવા આવજો. કોઈ કશું મળવા નહીં આવે ભાઈ. આ મારી બેન કોઈ જ કશું મળવા નહીં આવે તમને, કોઈ કશું. ખોટી આમથી બકવાસ વાતો મત કરે. રાહ જોજો. હે? રાહ જોજો, હું આવું હું તેર. કઈ મારે ઘેર? ના, મારે ઘેર નથી આવવાનું. તારે મારે ઘેર નથી આવવાનું કે હું તારે ત્યાં સંજેલી બી નથી આવવાનું બસ સ્ટેશનમાં. તો સંજેલીની જ છે કે પછી ખરેખર તું મને ઉલ્લુ ભણાવી રે? ના હું સંજેલીની છું. કઈ બાજુ મકાન મને બતાવી છે? બસ હા, બસ સ્ટેશનની આજુબાજુમાં છું. આજુબાજુ? હા આજુબાજુ એમ તો કોઈ દુકાન છે કઈ? હું કઈ મકાનો થોડા છે? છે જ ને પેલી બાજુ, છે જ ને બસ સ્ટેશનની આમ ડાબી બાજુ કે કાં કે હે વાય આગળ નમળમ ઘેર. હા, શરદી થઈ ગઈ યાર મને. હંજેલી પેલી બાજુ નમળમ, આ બાજુ બસ સ્ટેશન હે ને પેલી બાજુ આમ નાની હંજેલી બાજુ નમળે ઘેર આ રોડ ઉપર. હા, હવે દેખ જમખોડી, તને જમખોડી એમ કહું? ખોટી જમખોડી હવે ખોટી રીતના ફોન જ કરે અને હું તને બીજા જમખોડાનો નંબર આલું છું, એમાં ફોન કરજે. મારે બીજા પહેરાનો નથી જઈતો, બીજા જમખોડાનો નથી જઈતો, કોઈનો જઈતો નથી. તો કોનો જોઈએ? હા હું તમારા નંબર મળી ગયો ને થઈ ગયું. અરે હું કંકુડો નંબર મળ્યો? એ પાછું એવું ફોન કરતી નહીં બરાબર, કે ખોટી રીતના હેરાન કરતી નહીં બરાબર. હું તને હવે સાચી વાત તને કહું, ઇજ્જતથી તને કહું છે કે ખોટી ફોન નહીં કરતી. મારે ઘરવાળા એક ઝઘડા થાય ખોટા બરાબર કે આમથી ખોટી તું આખો દિવસ એમ છે તેમ એમ કર્યા કરે. હું બીજી વાત તને નથી આવડતી કઈ બીજી, કે બસ આ જ વાત કર્યા કરે છે. મારી ઘરવાળી દેખે, હમણાં આ ઘરવાળી દેખી જાય ને અત્યારે હું આટલી વાર તમારી જોડે વાત કરવા બહાર આવ્યો કોતેડામાં. આખો દિવસ લવણી કર્યા કરે ખોટી આમથી બાબા. લવણી કરું? અરે ભાઈ આના ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં કઈ ઓછા છોકરાઓ હોય તે તું કે એમ છે ને તેમ કર્યા કરે, કે તું જ ગમી ગયો એમ છે ને હું છે મારામાં એવું બધું. તને હું દેખાઈ ગયું છે તારે? હું બારે દેખાઈ ગયું પર પછી પાછા અહીં મને ડોફાઈ કરે એમ? હું આવતી રીતે ખબર પડવાની કરે? હું કંકોડામાંથી તું અહીં આવવાની છે. તારા હતા ને સગરી પડે આકાશમાંથી તારા? હો હવે મને કઈક બોલાય છે કંકોડામાંથી નીચે તારા ગરી પડે? તું કઈ નહીં મોટી ટોપ છે એવી કે આકાશમાંથી તારા ગરી પડે તું મારે ઘેર આવે? તો હે તું કઈ મોટી ઈશ્વર હરાઈ છે? હા તો મગજની પથારી નથી કરે. ફોન મેલ અને હવે કોલ કરતી નહીં બરાબર, કે અમથી ખોટી. હું પછી તારા ઘરે આવી ડાયરેક્ટ, નહીં જડે તો કઈ નહીં. ઇન્સ્ટાગ્રામમાં તારી પોસ્ટો મેં દેખેલી છે બધી, એટલે હું કોઈ બીને શેર કરીને કે આજે કોણ છે એમ તો પછી તો ખોટી એમથી એટલી બધી ભણેલી નથી ને એમ નહીં કરવાનું. ભણેલી નથી? ઇન્સ્ટા આઈડી તને કઈ રીતના ખોલતે આવડે? પોસ્ટ ને જબરી મૂકે ને તો? મારી ઇન્સ્ટા આઈડી તે આવડે એટલું તે. મને એમથી હવે મને કઈ ગાળો બોલાય જાય કેમ કે મને છેલ્લી લાસ્ટમાં પછી ગુસ્સો આવી જાય ને, હું ગાળો બોલું જ છે, નથી બોલતો એમ નહીં યાર. છેલ્લી તક તમે આવી રીતના હેરાન કરો પછી મને છેલ્લે તક તો યાર એક તમે હતા હું હે ને તમારી દડ કાઢી નાખ્યો. આ તો એક છોકરો હોય ને તો તમે દડ કાઢી નાખ્યો હોય તાર. હું આ તો એક લેડીઝ છે એટલે ઇજ્જત કરી રહ્યો હું તમારી, કે ભાઈ બેન છે જરી બેન તરીકે લેડીઝ છો ને એટલે તમારી ઇજ્જત કરી રહ્યો હું. બાકી હો કોને કહો બેન તમે મને? હા કે ધુમાડા કાઢ નાખો તમારા આવતા. હા ધુમાડા કાઢ નાખો એમ કે? પ્રેમ કરવું એ તો નહીં ને ધુમાડા કાઢવાની વાત. પ્રેમ વાળી પ્રેમ 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 બસ પ્રેમ 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 સિવાય બીજી કોઈ વાત નહીં. ના બીજી કોઈ વાત નહીં. બેન તરીકે રહે તો કઈક યાર તમને અડધી રાતે બી સપોર્ટ કરે છે યાર. અડધી રાતે બી કોઈ બી એવું ગમે એવું કામ કાઢ્યું તમારું બરાબર, કે આપણે આમ તો લવમાં કોઈ કે તમારો ઘરવાળો બી શક કરે હું આવી ખોટો ને? ના તમારા જોડે લવ કરવાનો નથી. લવ કરવાનો કઈ નથી. ઢેકડું પૂછડું કર્યા નથી કરે બરાબર. હું ઢેકડું પૂછડું નથી કરતી. આખો દિવસ બસ તને આના સિવાય કઈ આવડતું નથી? મન નહીં મળે આવડતું. ભણવાનું કરો ભાઈ. હમણાં હું કોલેજ કરી જા કે કશું જ કરતી? હું બોકડો સારવા જઉં. બોકડા સારવા જાય એમ? તો બોકડા સારવા જાય તો આવું તો ઇન્સ્ટા આઈડી ને આવું ખોલતે કઈથી આવડે તમે?
ઇન્સ્ટા આઈડી તો ખોલતા આવડે એટલું થોડુંક ભણેલી છે ને 8મા સુધી. તમને હોશે ને હવે કંઈક બોલી જતો અસલ, પણ હવે હે ને તો ભાઈ હવે તો ઇજ્જતથી વાત કરી રહ્યો ફોન હું, મને હવે કોલ કરતી નહીં, બરાબર કે ને કે ભાઈ સંજેલીમાં લગભગ મને લાગતું નથી સંજેલીની છે, ભાષા નથી લાગતી સંજેલીના. સંજેલીમાં મારે બનેવી બી રહે છે. હા, કઈ બાજુ રહે? સંજેલીમાં રહે છે ભાઈ. હું તને તો એડ્રેસ થોડો બતાવું સંજેલીમાં અહીં રહે છે. બતાડો. નહીં બતાડું ને ભાઈ, મારી બેન. સાચી. તો મેં ફોન મૂક ચાલ, મારી પર પેલી ઘરવાળી છે ને, પેલા છોકરાઓ રડી રહ્યા બધા, પપ્પા બોલાવે મમ્મી બોલાવે એવું બોલી રહ્યા. અવાજ આવી રહ્યો? બીજી મમ્મી જલે આજકાલ શું થયું? બીજી મમ્મી જોડે વાત કરું. કોને? છોકરાઓ? હા. અરે ભાઈ મારી બેન, મારી આઈ તો હવે તને મારી આઈ ફોન મેલ ખોટી હવે હેરાન કર. બ્લેક લિસ્ટમાં નાખું જ છે તારો નંબર, બરાબર? હવે બીજા નંબરથી ફોન આવ્યો ને દેખ લીજે, પછી ડાયરેક્ટ હું તારા ઘેર આવી ગમે લોકેશન તો ખોલી લઈ ગમે ત્યાંથી હું આવી જાઓ. હું આખો એડ્રેસ આપી દઉં. સંજેલીમાં પેલી બાજુ મારું ગામ, મારું ઘેર છે. કઈ બાજુ? બસ સંજેલીની બાજુમાં, બસ સ્ટેશનની પેલી બાજુ પેલી શોપિંગ બની છે. અરે ભાઈ, અરે મારી બેન, તને તારું એડ્રેસ બતાવવાની તાકાત નથી તો શું કામ આવી રીતના ફોન કરે? તું એવી રીતના દેખ, તને એક વાત કર, તું એવી રીતના લવ કર તો સાચો લવ કરતી હોય ને તો તારું એડ્રેસ બતાવો, કાલે આવી ગયો, બરાબર? સહી બસ સ્ટેશનમાં આવીને મને ફોન કરો એટલે હું તરત આવી ગયું લેવા. એવું નહીં, આવો તારા ઘરે આવો, તારા મમ્મી પપ્પાને બોલો કેવા પડે બધી આ વાત આપી. બધી જ વાતો કરવી પડે, કેમ કે આવી રીતના તું આ રોજે હેરાન કરે થોડું કામ લાગે ભાઈ. કેમ કે હવે મારી ઘરવાળીને ખબર પડી જાય ને તો લોસા જાગી જાય. હું ઘરવાળી લગાડી રાખેલું એ. ઘરવાળી સિવાય બીજું હું પ્રેમ કરું છું મારી ઘરવાળીને, બરાબર કે? દેખો આજે 15 છોકરા એમનામ નહીં આવ્યા હોય. 15 છોકરા આજે મેં કેટલો લવ કર્યો તો આજે 15 છોકરા આવ્યા મારી ઘરવાળીને, બરાબર કે? તમે આવો ને હું પછી ખરેખર આવું છે. બોલો, આવું છે? લગ્ન કરીને આવું છે? સારું, આવી જઈએ, બરાબર કે? હું કાલ સંજેલીમાં આવું, મને મળતું. પછી 15 છોકરા માટે તૈયારી છે, બીજા 15 એટલે 30 છોકરા મારે કરવા, અને 30 છોકરાઓને આઈડી બનાવવાની છે મારે ઇન્સ્ટાગ્રામમાં, બરાબર? સારું ચાલ, મારે આઈડી બનાવીને ડાન્સ કરાવો. તને બી એક આઈડી તને બી ખોલી આલું, બધાને ખોલી આલું આઈડી, એટલે પછી બધા ડાન્સ કરીએ રાખો મારી જેમ, બરાબર? કાલે લેવા આવું, બરાબર કે? તૈયારી ગયો ને? સારું ચાલ, હવે કંઈક બોલ દે તે હું ખુશ થઈ ગયો એમ. કઈ બી બોલ દે, તને બહુ આવડે છે ને બધું એટલે. હું ખુશ થઈ ગઈ હોય એટલે હું કઈ બોલ દો તે હું ફોન કટ કરીને પછી કાલ મળવા આવું. આપણે 15 છોકરા માટે તૈયાર રહે, બીજા 15. પેલો એક દિવસ તું બોલતી હતી ને પહેલા તો તારો કોલ આવ્યો તો ધક ધક થાય રહ્યું મારા દિલમાં ને એમ બધું. ધક થાય જ ક્યાં તે હોકી દીધું છે એટલે વધારે ધક ધક થાવ ને તો તારા દિલમાં. પણ તને હું કહું કે સારું ચાલ બકવાસ બંધ કર, હું આવી રહ્યો કાલે. 15 છોકરા તારે છે ને પછી 30 છોકરાનો બાપ બનવું છે મારે હવે. 30 છોકરાઓનો બાપ. 15 છોકરા તારા, 15 છોકરા મારા ઘરવાળીના, 30 છોકરા થયા. બસ બીજી વાત જ નહીં. આવજે મારા નીચે, હું રેડી. બે ને મારી ઘરવાળી ઘરે બેસી રહી ને આપણે બે જણા ભીખ માંગવા જવું, બરાબર કે? હો ચાલ મૂકો ને ફોન. આવજે નીચે, હું રેડી. અડેલી ફોન નહીં કરતી હવે.